हेलो माय डियर स्टूडेंट, वेलकम બેક ટુ આર્યન ક્લાસીસ। આર્યન ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થીઓ, આપણે સંસ્કૃતની તૈયારી ચાલુ કરી દીધી છે અને એમાં તમારો વિભાગ ઈનું જે આગળના જે પ્રશ્નો પૂછાય છે પરિચયાત્મક નોંધ, તો એનો આઈએમપી વિડીયો આપણે અપલોડ કરી દીધો છે। ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો। પછી વિભાગ ઈમાં જે એમસીક્યુ પૂછાય છે લાસ્ટમાં તમને 56, 57, 58, 59 એ એમસીક્યુનો વિડીયો પણ અપલોડ કરી દીધો છે। ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો, રાઈટ। ઓકે, હવે વિભાગ ઈની અંદર તમને જે ન્યાય પૂછાય છે, આપણા જેટલા 10 ન્યાય છે ને 10 ન્યાયમાંથી તમને કોઈ પણ 2 ન્યાય પૂછે છે અને 2માંથી તમારે 1 લખવાનું છે અને આ ન્યાય તમને 2 ગુણમાં પૂછાય છે અને બીજા 2 ગુણમાં તમને ન્યાયના એમસીક્યુ પૂછાય છે, મતલબ 4 માર્ક્સનો તમારો ન્યાય છે। તો આ ન્યાય પરિચયની અંદર 10 ન્યાય છે, તો હું એમ કહું છું કે 10 ન્યાય આપણે કરવા પડે, એનું મોટું આપણને થોડી ખબર હોવી જોઈએ। તો તમે 2 માર્ક્સની અંદર પૂછાય તો તમે અડધું પેજ ઉપર લખી શકો, રાઈટ। તો કે હા, રાઈટ છે। તો આજે હું એવો પ્રયત્ન કરું છું કે તમને આ ન્યાય થોડા સમજાવું અને તમે થોડું લખી શકો। બાકી આઈએમપી આપીને છૂટી જવાથી કંઈ તમે કરી શકવાના નથી। આઈએમપી તો એમ તો પડ્યું જ છે, તમે જોઈને કરી નાખશો, પણ થોડું હું તમને જો સમજાવું, તમને ખબર પડે તો તમે મારા શબ્દો યાદ રાખીને તમે લખી શકો, એવો મારો આ પ્રયત્ન છે, રાઈટ। ઓકે, ચાલો હું તમને સરસ મજાના ન્યાય સમજાવું છું અને હા, ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેજો। એ વિડીયોના અંતની અંદર તમને હું સરસ મજાના જે 2 માર્ક્સના તમારા ન્યાયના એમસીક્યુ છે એ પણ તમને સમજાવી દઉં અને બીજા ન્યાય જે છે એ પણ તમને આપી દઉં છું। ચાલો શરૂઆત કરવી છે આપણા વિડીયોની। એમાં સૌથી પહેલાં ફર્સ્ટ નંબરમાં છે અગ્નિશિખા ન્યાય અને આ માર્ચ 2024 અને માર્ચ 2022 બંનેમાં પૂછાઈ ગયો છે, મતલબ ઇસ્ટારવાળો છે। કેવો છે? ઇસ્ટારવાળો છે। તો આપણે આને કરવો તો પડે જ, તો કે હા, કરવું પડે। ચાલો હું તમને સમજાવું છું, ફટાફટ થોડું સમજાવીશ, બરાબર, કારણ કે વિડીયો લોંગ ના થઈ જાય એટલા માટે। ચલો, અગ્નિશિખા ન્યાયનો મતલબ શું થાય છે? તો કે અગ્નિની શિખા એટલે જ્વાળા, જે અગ્નિ આપણે પ્રગટાવીએ અને અગ્નિની જે જ્વાળા હોય છે એને શિખા કહેવાય, રાઈટ। ઓકે, તો કે અગ્નિની જ્વાળાઓ કુદરતી રીતે જ હંમેશા ઉપરની તરફ ગતિ કરે છે। હવે તમને ખબર છે કે તમે જ્યારે પણ અગ્નિ પ્રગટાવો, મતલબ લાકડા હોય કે ગમે તે રીતે તમે લાકડામાં અગ્નિ પ્રગટાવો, તો જે અગ્નિ હોય એ કઈ બાજુ જશે? ઉપરની તરફ જશે। ક્યારે તમે જોયું કે અગ્નિની જે જ્વાળા છે એ કદી નીચે ધરતીમાં જતી હોય એવું તમે જોયું? ના બેન, આવું તો કદી નથી જોયું। તો નથી જોયું તો સોની મોની યાદ ના રહે આવું? કેમ યાદ ન રહે? કે તમે જ્યારે પણ અગ્નિ પ્રગટાવો તો એની જે જ્વાળા હોય ક્યાં જાય? તો કે ઉપરની તરફ, આકાશ તરફ જાય છે। તો તે આકાશ તરફ ઊંચું કરવામાં આવે છે કે ભૂમિ તરફ નીચું કરવામાં આવે, તો પણ લાકડામાં રહેલા અગ્નિની જ્વાળાઓ તો ઉપર જ જાય છે। તમે લાકડાને ઊંધું કરો કે સીધું કરો, ઉપરની તરફ કે નીચેની તરફ, પણ એની જ્વાળા તો ઉપર આકાશ તરફ જાય છે। તો કે હા બેન, આમને ખબર પડી ગઈ। હવે તો કંઈ નહીં, જેમ અગ્નિની જ્વાળાઓ હર હંમેશ ઉપરની તરફ ગતિ કરવાનો સ્વભાવ ધરાવે છે, એ કદી નીચે આવવાનું કદી એની અંદર જો કદાપી નીચે જતી નથી, એની જ્વાળા કદી નીચે જતી નથી। તો એવી જ રીતે આપણે મનુષ્યો છીએ ને, તો અગ્નિની માફક જ મનુષ્યોએ પણ પોતાનો સ્વભાવ શું કરવો જોઈએ? નિશ્ચિત બનાવી દેવો જોઈએ। પરોપકાર કરવાનો સ્વભાવ હોવો જોઈએ મનુષ્યની અંદર। મનુષ્યનો જે સ્વભાવ છે એની અંદર એક સ્વભાવ પરોપકારનો હોવો જોઈએ। મનુષ્યએ પોતાનો સ્વભાવ નિશ્ચિત કરી લેવો જોઈએ ને તે સદા પરોપકાર કરવાની જ રહે। એની મનુષ્ય જે છે એ સદા પરોપકાર કરે, એવું ખાલી એકવાર નિશ્ચિત કરી લે ને તો એ હર હંમેશ જેવી રીતે અગ્નિ ઉપરની તરફ ગતિ કરે છે એવી રીતે મનુષ્ય પણ પોતાનો સ્વભાવ નિશ્ચિત કરી લે તો એ પરોપકારના રસ્તે ચાલી શકે છે। કોઈપણ સંજોગોમાં પોતાના સ્વભાવને ત્યજી શકતો નથી। એકવાર એને એવું નક્કી કરી લીધું કે બસ મારે પરોપકાર કરવો છે, તો બસ એ હર હંમેશ પરોપકાર જ કરતો રહેશે, મતલબ સારા માર્ગે સારું કામ કરશે, એમ કોઈ ખરાબ કામ નહીં કરે। એવી જ રીતે તમને કોઈક કીધું છે, વિદ્યાર્થીઓ તમને કીધું છે, સાંભળો તમને શું કીધું છે જો, તો કે વિદ્યાર્થી પણ જો જ્ઞાન પ્રાપ્તિના ધ્યેય તરફ અગ્રેસર બને। વિદ્યાર્થી એવું વિચારી લે ને કે બસ મારે શું કરવું છે? કે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મારે ભણવું છે, બસ બીજી કોઈ વાત નહીં, મારે ભણવું છે ને મારે અધિકારી બનવું છે, મારે આ બનવું છે। તો પરિસ્થિતિની અનુકૂળતા કે પ્રતિકૂળતા, પરિસ્થિતિ સારી હોય કે ખરાબ હોય, પણ તે તેના ધ્યેયને વિચલિત કરી શકતી નથી। પરિસ્થિતિ ગમે તેવી હોય, સારી હોય કે ખરાબ હોય, પણ એ તમારા ધ્યેયને કદી ડગાવી શકે નહીં। ખબર છે ને ઓલું ભજન છે, મેરું તો ડગે પણ જેના મન નો ડગે પાનબાઈ, ભાંગી રે પડે રે બ્રહ્માંડ। એટલે તમને એવું જ કહું છું કે એકવાર નક્કી કર્યું બસ સંસ્કૃતના પેપરમાં આ પાર કે પેલે પાર, બસ સારા માર્ક્સ લાવવા એટલે લાવવા, 90+ જવું, 80+ જવું, 70+ જવું, જેની ઈચ્છા, જેની જેવી મરજી, જેને જેવો ધ્યેય નક્કી કર્યું છે તો બસ આવવાના છે એવો વિશ્વાસ રાખો ને એવી મહેનત કરો। જો હું તમને આઈએમપી આપી દઉં તો તમે આમ બી જોઈ લેવાના છો।
પણ હું એવો પ્રયત્ન કરું છું કે તમારી અંદર સેલ્ફ કોન્ફિડન્સ આવે કે બેટા આ સહેલું છે અઘરું નથી. અમુક તો બસ એટલું ટેન્શન લઈને બેઠા છે ને સંસ્કૃત નથી આવડતું, સોની મોની તું ભણવાનું તો કર, તું ભણ તો ખરા, તું વાંચવાનું તો કર, તો તને આવડે ને. તી કદી આ ન્યાય વાંચ્યા? મને એમ કહેતો તી 10 વખત ન્યાય વાંચ્યા ને તને ન આવડ્યા. આખું વર્ષ જતું રહી, શું કર્યું તમે? પણ જે કર્યું તે એને સાઈડ કરો, હવે ભણી લો. હું તમને થોડું થોડું જે સમજાવું છું એને તમારા મગજમાં ઉતારો તો આવડી જશે અને એકદમ સહેલું છે. ચલો હવે શું કીધું છે? તો આ ન્યાય પરથી એવો બોધ મળે છે કે મનુષ્યને પોતાનો કોઈ એક સ્વભાવ નિર્ધારિત કરી લેવાનો છે. આ જે અગ્નિનો જે ન્યાય છે એ પરથી એવું કહેવા માંગે છે કે મનુષ્યએ કોઈ એક સ્વભાવ નિર્ધારિત કરી લેવાનો છે અને ત્યારબાદ અગ્નિની માફક જ એને શું કરવાનું છે? ઉદ્ધવગામી જ્વાળાની જેમ સતત સ્વભાવને આગળ વધારવાનો છે. જેમ અગ્નિની જ્વાળા આકાશ તરફ આગળ વધે છે એવી રીતે મનુષ્યએ પોતાના સ્વભાવને આગળ વધારવાનો છે અને પોતાની શ્રેષ્ઠ સ્વભાવને જાળવી રાખવાનો છે. બસ આટલું કરવાનું છે અને તે સમજાવવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. તો વિદ્યાર્થીનું અને મનુષ્યનું તમારે ઉદાહરણ લખવાનું છે. ખ્યાલ પડ્યો? બસ આગળ જાઉં ફટાફટ. ચલો હવે જે ન્યાય છે બહુ સરસ અને બહુ મસ્ત મજા આવે ને એવો ન્યાય છે. શું કીધું છે? અવ્યાપાર વ્યાપાર ન્યાય. અવ્યાપાર વ્યાપાર ન્યાય. તો વ્યાપાર એટલે ક્રિયા, કાર્ય. વ્યાપાર એટલે તમે જે ક્રિયા કરો છો, જે કાર્ય કરો છો. સજીવ પ્રાણી વડે કરવામાં આવતી ક્રિયા, ચેષ્ટા, પ્રવૃત્તિને વ્યાપાર કહે છે. સજીવ એટલે તમને ખબર છે ને સજીવ કોને કહેવાય? જે હલનચલન કરી શકે, જે શ્વાસ લઈ શકે, એને શું કહેવાય? સજીવ કહેવાય. તો જે સજીવ માણસો છે એ શું કરે છે? તો કે ધંધો કરે છે. વ્યાપારનો એક અર્થ થાય ધંધો કે વ્યવસાય. હવે આપણે બધા જીવનમાં આપણે જીવવું હોય જરૂરી, તો આપણી જરૂરિયાત પૂરી કરવા માટે આપણે શું કરવું પડે? ધંધો કરવો પડે, વ્યવસાય કરવો પડે, નોકરી ધંધો કરવો પડે. એમને બેઠે બેઠે કોઈ ખાવા ન હાલે. ખબર પડી? તો કે હા પડી. તો હવે આમાં શું કીધું છે તમને? તો કે પ્રત્યેક મનુષ્યની સ્થિતિ 2 પ્રકારની હોય છે. માણસો 2 પ્રકારના હોય છે. જો મજા આવે એવો ન્યાય છે. મજો પડી જશે. દરેક મનુષ્ય સર્વ પ્રકારના વેપાર કે પ્રવૃત્તિમાં નિપુણ બની શકતો નથી. જો કોઈ મનુષ્ય દરેક પ્રકારના ધંધામાં નિપુણ નથી બની શકતો. ખબર પડે છે? કોઈ બી માણસ હોય એને કાં તો એક કામ આવડે, 2 આવડે, બધા કામ એને આવડતા હોય એવું ન બને. કોઈ એક માણસ એક કામમાં જ પોતાને જાતને બેસ્ટ બનાવી શકે છે. સમજ્યા? તો કે દરેક મનુષ્ય સર્વ પ્રકારના વેપાર કે પ્રવૃત્તિમાં નિપુણ બની શકતો નથી. પછી બીજા નંબરે શું કીધું છે? તો કે પછી નીચે આપેલું છે જો, દરેક મનુષ્યને કોઈને કોઈ વેપાર કે પ્રવૃત્તિમાં નિપુણ હોય છે. તેથી આ ન્યાય આ ન્યાય બોધ આપે છે કે મનુષ્યને પોતાનો જે વેપાર કે પ્રવૃત્તિ હોય તેમાં જ તેને પ્રવૃત્ત થવું જોઈએ. એમ કહે છે કે મનુષ્યનો જે વેપાર, કોઈ કપડાનો વેપાર હોય તેને કપડાનો જ વેપાર કરાય, પછી એને ગાયો ભેંસોનો વેપાર કરવા ન જવાય ને કોક ચૂનો લગાવીને જતું રહે. સમજાય છે? તો કે સમજાય છે. પછી શું કીધું? પરંતુ જે વેપાર કે પ્રવૃત્તિ તેની પોતાની ન હોય તેમાં તેને પ્રવૃત્ત થવું જોઈએ નહીં. આ વિચારને મનુષ્યના મનમાં સ્થિર કરવા માટે આ ન્યાય આપવામાં આવ્યો છે. જોજો એવું કીધું છે કે મનુષ્યના જેની અંદર રુચિ છે, મનુષ્યને જે કામ આવડે છે એને એ જ કામ કરવું જોઈએ, એને બીજું કામ ના કરાય. હું એમ કહું છું કે ડૉક્ટર હોય તો એને ડૉક્ટરનું કામ કરવું જોઈએ. પછી એને શિક્ષકમાં એને ભણાવવા લઈને ન અવાય. હવે હું એમ કહું કે હું શિક્ષક છું તો હું ભણાવું છું તો મારે ભણાવવાનું કામ કરવું જોઈએ. પછી મારે ડૉક્ટરની લાઈનમાં ના જવાય અને ત્યાં જઈને છે ને કોઈ દર્દીને મારે ઓપરેશન કરવા ના જવાય. ના કે નાનું આંતરડું કટ કરવાનું હોય ને ત્યાં મોટું આંતરડું કટ થઈ જાય અને પછી એમ કે હાય આ શું થઈ ગયું? ખબર પડે છે ને? એમ એટલે આવી વાત છે. પછી કુંભાર હોય તો એને માટલા ઘડવા જોઈએ. પછી એને સીવણનું કામ ન અપાય. કેમ? કારણ કે એને માટલા ઘડતા આવડે, એ એમાં નિપુણ છે તો એ કામ એ બેસ્ટ કરી શકે. પણ એને કાંતા ચલાવતા ન આવડે ને એને તમે એમ કહી દો કે લે આટલું સીવી દેજે અને સીવવા બેસાડો અને ક્યાંક ઊંધી કાંતા ચલાવી દે અને કપડું કાપી નાખે, લે તો પછી આપણે તો રહેવાના ને. એટલે એ તમને એવું કહું છું, કોઈ મનુષ્ય છે તો એને જે કામ આવડે છે એને એ જ કામ કરવું જોઈએ. એને બીજા કામમાં શું ના કરાય? દખલગીરી ના કરાય. ગુજરાતી ભાષામાં કહીએ તો એકચ્યુઅલી તારે એમાં ઇન્ટરફેર નહીં થવાનું. તું તારું કામ કરી ખા. એટલે તું જે કરે છે એ બરાબર છે. મનુષ્યને જે કામ આવડે છે એને એ જ કામ કરવું જોઈએ, નહીં કે બીજું કોઈ કામ કરવું જોઈએ. સમજ્યા? મને ભણાવતા સારું આવડે છે એકચ્યુઅલી, તો મારે ભણાવવાનું કામ કરવું જોઈએ. મારે ડૉક્ટર ન બનાય. ડૉક્ટર બનવું ને નહીં ને કોઈને મારી નાખીને આવતી રહું તો શું થાય? ડખો થાય. એટલે એવું ના થવું જોઈએ. હવે જો આટલું બધું કીધું હોય અને પરીક્ષામાં આવે આ વ્યાપાર ન્યાય અવ્યાપાર તો તમને ન આવડે? મારે કલે જાઓ.
કોમેન્ટની અંદર જણાવતા રહેજો કે મને ભણાવતા આવડે છે કે નથી આવડતું, તો મને ખબર પડે કે તમને ખબર પડે છે કે નહીં. તો હવે જો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે કોઈ માણસના લાકડાના વહેરવાના કાર્યમાં પારંગત. કોઈ માણસને લાકડાનો ધંધો આવડતો હોય તો એને લાકડા વહેરવા જોઈએ, પરંતુ એને રસોઈ કામમાં ન મોકલે. વાત સાચી છે, એને લાકડા કાપતા આવડતું ને તો એને લાકડા કાપવા દેવાય, પછી એને તમે રસોડું કરવા મોકલો ને તો રસોડામાં ક્યાંક મીઠાનો ડબ્બો આખો નાખીને આવતો રહે અને ખારું ખારું જમવાનું બનાવે તો શું થાય? પછી બીજા દિવસે ટોયલેટ જવાનું થઈ જાય. હા, તો એવું ન કરાય એમ. માટે રસોઈ બનાવી એ માણસનો અવ્યાપાર કહેવાય. અવ્યાપાર વ્યાપાર. રસોઈ બનાવી એનો અવ્યાપાર કહેવાય અને લાકડા વેરવા એ એનો વ્યાપાર કહેવાય. તો વ્યાપાર અવ્યાપાર ન આવડે? ચલો, આવા મનુષ્ય લાકડા વેપારના સ્વવ્યાપારમાં જોડાવવું જોઈએ, એને લાકડામાં જ રહેવું જોઈએ, રસોઈમાં ના જવાય. પરંતુ રસોઈ બનાવવાના વ્યાપારમાં કાર્ય પ્રવૃત્ત થવું જોઈએ નહીં. પત્યું? ઓકે. આમાં લખતા આવડે કે ન આવડે? તો કે હા બેન આવડે. તો બસ આને તૈયાર કરી લેવાનું. આ મેં તમને સરસ મજાના ઉદાહરણ આપી દીધા, મારા ઉપર જ આપ્યું, એટલે કોઈને ગુસ્સો ન આવે ને કોકનું નામ ના લેવાય ને આપણે. ચલો, પછી કીધું છે ઈક્ષુ રસને. શું કીધું છે? ઈક્ષુ રસને એકદમ મસ્ત મજાનો આવડે એવો જો પૂછાઈ ગયેલો છે. ભાઈ કરી લેજો, મોસ્ટ આઈએમપી છે, પ્લીઝ કરી લેજો. બધા મોસ્ટ આઈએમપી છે. અત્યારે જે 5 કરાવું છું ને એ તો એકદમ મોસ્ટ આઈએમપી. પહેલાં 5 કરી જ લેવાના તમારે. ચલો, ઈક્ષુ રસને. ઈક્ષુ રસ એટલે શેરડીનો રસ. ઈક્ષુ રસ એટલે શું થાય? શેરડીનો રસ. ઈક્ષુ રસ એટલે શેરડીનો રસ. લે 3 વખત બોલી ગયા, હવે ન આવડે. બીજું, મારા વાલાવ, મારા કોલેજાવ, જરા કોમેન્ટમાં સારા 2 શબ્દો લખતા રહેજો. બહુ મહેનત કરું છું તમારી માટે હો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને કરાવજો પાછા. ચલો, તેમાંથી મળતા રસને ધ્યાનમાં રાખીને આ ન્યાયની કલ્પના કરવામાં આવી છે. શેરડીના સાંઠાને કુદરતી મધુર રસની ભેટ છે. શેરડી જે છે ને એમ એટલી મધુર છે, એટલી મીઠી છે ને કે એનો રસ પીવાની મજા આવી જાય. અને હવે તો ઉનાળો આવ્યો છે, એકચ્યુઅલી મજો પડી જાય એવું છે. આમ શેરડીનો રસ, કેરીનો રસ મને તો બહુ ભાવે, આમ મજા આવી જાય. અને તમને કહી દઉં, પાછા સાંભળી લો, તમારું રિઝલ્ટ સારું આવે ને તો પાછા પેંડા ખવડાવવા આવજો મને. આ એકલા મજા ન કરતા પાછા કે હા હું પાસ થઈ ગયો ને સારા ટકા આવ્યા, તો અમને થોડા પેંડા ખવડાવવા આવજો, હું તમારી રાહ જોઈશ એમ. ભલે. ચલો, હવે જો શું કીધું છે, શેરડીના સાંઠાને કુદરતી રસની, એ તો આપણને ખબર પડી ગઈ. હવે આનો જો લાભ લેવો હોય, આ રસ જે શેરડીમાં રસ છે એનો લાભ લેવો હોય તો રસને બહાર કાઢવો પડે મારા વાલાઓ. એમ ક્યાંથી તમને મજા આવે રસ પીવાની? તો રસ કાઢવો પડે. પછી શેરડીના સાંઠાને શું કરવું પડે? કોલ્હુમાં પીલવો પડે. એને પીલો ને તો રસ બહાર આવે. કોઈ પડી શેરડીનો રસ બહાર ના આવે કે લે તું પીને, લે ને ભાઈ પીને. શેરડી ના કહેવા આવે કે લે આ રસ મારો તું પી, એને પીલવું પડે એમ. રાઈટ? તો કે હા. તો કોઈ માણસ હોય તો શેરડી પ્રત્યેના મોહને લીધે કોલ્હામાં પીલે નહીં. હવે એમ કે ના આ તો મારી શેરડી કેટલી સારી લાગે છે, અને હું ના પીલું, તો નહીં પીલે તો રસ નહીં નીકળે, પડી હળી જાય. અને તમને ખબર છે, આપણે ઓલા પાટણમાં સિદ્ધપુરનો મેળો ભરાય ને, સિદ્ધપુરમાં ત્યાં શેરડીનો મેળો તરીકે ઓળખાય છે, કાર્તિકીનો મેળો. તો ત્યાં શેરડીનું બહુ મહત્ત્વ છે, શેરડીના મેળા તરીકે જાણીતો છે. એટલે બધા શેરડી એ મેળામાં જાય એટલે ઘણી બધી શેરડી લઈને આવે અને છે ને દિવસો સુધી ખાય. અમુક તો પડી હળી જાય, પણ આજુબાજુ કોઈને આપે નહીં. બોલો ભાઈ કે હા અમે થોડું એના માટે લાવ્યા છીએ. હવે યાદ આવશે ને, પરીક્ષામાં બેઠા છે તો આ બધું મારી વાતો યાદ આવશે. ઓકે. તો તમને એવું કીધું છે કે સાંઠો પડ્યો સુકાઈ જાય તો તેમાંથી મધુર રસ જે હોય ને એ બહાર ના આવી શકે. તો પછી શું થાય? તો કે તેની પ્રાપ્તિ પણ થતી નથી. હવે રસ બહાર ના આવે તો એની પ્રાપ્તિ ના થાય. તો કુદરતે એને જે મધુર રસ, કુદરતે એને જે રસ આપ્યો છે એનો કોઈ અર્થ જ નથી થતો ને તમે એનો રસ કાઢો જ નહીં બહાર, તો એ આપણને થોડી ખબર પડે કે એનો રસ કેવો છે. એટલા માટે અહીંયા શું કીધું છે, પછી નીચે જે કીધું છે ને એ તમને લાગુ પડે છે મારા વાલાઓ, મારા કોલેજાઓ. આપણે દરેક વિદ્યાર્થીને પ્રકૃતિને કોઈને કોઈ શક્તિની ભેટ આપી છે. જો તમારા ઉપર નોટેડ પોઈન્ટ મસ્ત મુદ્દો છે. અહીંયા મારો વિડીયો જોનાર દરેક વિદ્યાર્થી કદી ક્યારે પોતાની જાતને નીચે નહીં સમજવાની કે મને નથી આવડતું, કે મારી અંદર કોઈ ટેલેન્ટ નથી, કે હું હોશિયાર નથી. ક્યારેય આવી ભૂલ નહીં કરી, પોતાની જાત ઉપર ક્યારેય શંકા નહીં કરી. તમને ભગવાને જન્મ આપ્યો છે તો નિશ્ચિતથી કંઈક એવું તમને આપ્યું હશે, કોઈક એવી શક્તિ તમને આપી હશે. આ દુનિયાની અંદર તમે આવ્યા છો તો એમને નથી આવ્યા. ભગવાને તમને કંઈક ને કંઈક એવી સ્કિલ આપી છે. એ સ્કિલને ખાલી તમે ઓળખી જાઓ કે તમારી અંદર શું શક્તિ પડી છે, અને એકવાર એ શક્તિને બહાર કાઢીને જુઓ, તમને તમારું ભવિષ્ય દેખાઈ જશે. અને તમને તમારું ભવિષ્યનું નિર્માણ કરવાની એક જાગૃતતા મળી જશે કે મારી અંદર આ પડ્યું છે ને, તો બસ મારે આ જ કરવાનું છે. કોઈ વિદ્યાર્થી એવો હોય
કે એને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ હોય તો એ ક્રિકેટમાં જાય તો સફળ થઈ જાય. કોઈ વિદ્યાર્થી એવો હોય કે એને ભણવું ગમે છે તો શિક્ષકનું કરે. કોઈ વિદ્યાર્થીને પોલીસની નોકરી ગમે છે. તમને જે ગમે છે તે કરો. તમારી અંદર શું કરવાની શક્તિ પડી છે એને તમે બહાર લાવો. દરેક વિદ્યાર્થીની અંદર કંઈ ના કંઈ શક્તિ પડી જ છે, પણ તમે કશું કરવા તૈયાર જ નથી. એમ ખબર પડે છે? એટલે આ વસ્તુનું થોડું ધ્યાન રાખો. શું કીધું છે? દરેક વિદ્યાર્થીને પ્રકૃતિને કોઈને કોઈ શક્તિ ભેટમાં આપી છે, તેને બહાર કાઢવાનો પ્રયત્ન આવશ્યક છે. તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પહેલાં શેરડીના સાંઠાને જેમ કુલ્હામાં પીલવો પડે છે, તેમ જે તે વિદ્યાર્થીને પણ તેની યોગ્યતા અનુસાર ઉદ્યમરૂપી કોલ્હામાં પીલવો પડે છે. કોઈ પણ વિદ્યાર્થી હોય એને પોતાની જાતને થોડી શું કરવી પડે? એને પીલવી પડે. એમ મતલબ સંઘર્ષ કરવો પડે અને તમારી અંદર જે શક્તિ છે ને એને બહાર કાઢવી પડે. આવું કહેવા માંગે છે આની અંદર. ખબર પડે છે? અને જો કોઈ વિદ્યાર્થી આવું ના કરે તો કુદરતે એને કોઈક આવડત આપી છે પણ એ આવડત નાશ પામે. એ તૈયાર જ નથી કંઈ કરવા, તો કુદરતે એને ગમે એટલી શક્તિ આપી હોય તો એનો શું મતલબ છે? તો તમને કહું છું, તમારી અંદર કોઈ શક્તિ હોય ને તો એને જાગૃત કરજો. એમ બહાર લાવવાનો પ્રયત્ન કરજો. સમજ્યા ને? મારે કોલેજ આવું તો બસ આમાં આવું તમારે સમજાવવાનું છે. આવડશે? હા, કોમેન્ટની અંદર જણાવતા રહેજો. હું ભણાવું એમાં ખબર પડે છે ને? હા, એમ કહેતા રહેજો પાછા, તો મને મજો પડી જાય. ચાલો હવે મારા વાલાઓ, મારે કોલેજ આવું. એટલો સરસ મજાનો અહીંયા પ્રશ્ન આપેલો છે ને કે આમ તમને મજો પડી જાય અને મને સમજાવતા મજો પડી જાય. કેમ? જો અહીંયા કીધું છે કે રજ્જુ સર્પ ન્યાય. એટલો મસ્ત છે ને. જો કેટલી વાર પૂછાઈ ગયું તમે એ જોઈ લો. પહેલાં માર્ચ ને 18, 22, ઓગસ્ટ ને જુલાઈ બધું પૂછી લીધો છે અને આમાં કંઈ છે જ નહીં આવડે એવું છે. કેમ? જો રજ્જુ એટલે શું થાય? દોરડું થાય. અને સર્પ એટલે સાપ થાય. રાઈટ? તો કે આ રાઈટ છે. તો કે અંધારામાં પડેલા દોરડામાં માણસને સાપ અને સાપમાં દોરડાની ભ્રાંતિ થાય છે. જોજો, અંધારામાં તમે હાલ્યા જાઓ છો, આમ ટીપ ટાપ ટકાટક જતા હોય, અંધારું હોય, ખબર ના હોય. એમ અંધારામાં દોરડું પડ્યું હોય તો ઘણીવાર આપણને એવું લાગે હે આ તો સાપ પડ્યો છે, અને ઘણીવાર સાપ પડ્યો હોય તો આપણને એવું લાગે કે દોરડું પડ્યું છે. એટલે અંધારામાં આપણને ખબર પડે નહીં કે આ દોરડું છે કે સાપ છે. ના ખબર પડે ન પડે. તો કે સાચી અને ખોટી હકીકત વચ્ચે મોટું અંતર હોય છે. જોજો, આપણને સાચું ખોટું કોઈ ખબર જ નથી પડતી કે શું છે, પરંતુ જો એમની વચ્ચે વળું અંધારું આવે તો અંતર ઘટી જાય છે. જેમ કે દોરડું હોય તો સાપ એ સાપ હોય છે. બંને વચ્ચે ઘણો ફરક છે. શું ફરક છે? દોરડું એ કેવું છે? જડ એટલે એ નિર્જીવ છે, અને સાપ ચેતન છે. ચેતન એટલે સજીવ છે. દોરડું હલનચલન કરતું નથી, એ થોડું કરે, પણ સાપ તો હલનચલન કરે છે ને. તો કે પછી શું કીધું છે કે માણસ પ્રકાશમાં તેને બરાબર ઓળખી જાય છે. જો પ્રકાશ હોય તો તેને ઓળખી જાય, પણ અંધારું હોય તો અંધારાની અંદર ખબર ના પડે. તો ભ્રાંતિ એટલે સંદેહ થાય કે સાપ છે કે દોરડું છે. તો બંનેમાં ભેદ કરવો કપરો હોય છે. અંધારામાં ન ખબર પડે, પ્રકાશ હોય તો આપણે ઓળખી જઈએ. તો તેને દોરડામાં અને દોરડામાં સાપ, સાપમાં દોરડું આવું દેખાય. એનો ભ્રમ એટલે આમ શંકા થાય કે શું હશે. આથી મનુષ્યને જ્યાં ભય છે ત્યાં તે ડરતો નથી, અને જ્યાં ભયનું કોઈ કારણ નથી ત્યાં તે ડરે છે. આમ ન બને તો માણસનો પ્રકાશનો આધાર લેવો જોઈએ. આવું ન થાય એના માટે માણસે શું કરવું જોઈએ? પ્રકાશનો આધાર લેવો જોઈએ. પછી શું કીધું છે? જો, તો કે દ્રષ્ટિની સામેની બાબતમાં માણસ જ્યારે પોતાની માન્યતા પ્રમાણે ધારણાને વશ વર્તન કરે છે ત્યારે તેને ક્યારેક દુઃખ સહન કરવાનો વારો આવે છે. આવું ન બને તે માટે મનુષ્ય શું કરવું પડે? અજ્ઞાનના અંધકારામાંથી નીકળવાનો પ્રયાસ કરવો જોઈએ અને હકીકતનો સ્વીકાર કરીને પોતે વર્તન કરવું જોઈએ. આમ આ ન્યાયબોધ આપે છે કે મનુષ્ય સંજોગો અનુસાર વ્યવહાર કરવો જોઈએ. જેવા સંજોગો હોય તે પ્રમાણે આપણે વર્તવું જોઈએ. ખબર પડી? એટલે દોરડામાં અને સાપમાં ભેદ કરવો હોય તો એના માટે પ્રકાશ જોઈએ. તમે અંધારામાંથી બહાર આવો તો તમે પ્રકાશમાં તમને સાચા ખોટાનું ભાન થાય. ખબર પડી? આવું કહેવા માંગે છે. ચલો ત્યાંથી આગળ જો તો અહીંયા સરસ મજાનો ન્યાય છે ને આ પૂછાઈ ગયેલો છે માર્ચ 20માં. તો આ 5 જે સમજાવું છું 5 કરી નાખજો ને પેલા 5 થોડા વાંચીને તૈયાર રાખજો. એમ ચલો, ઉપર વૃષ્ટિ ન્યાય. શું કીધું છે? ઉપર વૃષ્ટિ ન્યાય. ઉષર વૃષ્ટિ ન્યાય. તો જે ભૂમિમાં કંઈ પણ ઉત્પન્ન થવાની શક્યતા ના હોય તેવી ભૂમિને ઉષર કહે છે, અને વૃષ્ટિ એટલે વરસાદ. જોજો, આ વૃષ્ટિનો મતલબ થાય છે વરસાદ, અને ઉષરનો મતલબ થાય છે શું? તો કે જેમાં કંઈ પાક ના થઈ શકે તેવી ભૂમિને ઉષર કહે. જે ભૂમિ એટલે જમીન, જે જમીનમાં કંઈ પાક ના પાકે એને શું કહેવાય? ઉષર કહેવાય. અને વૃષ્ટિ એટલે શું થાય? વરસાદ થાય. બરાબર? તો કે હા, બરાબર. હવે જો એ સરસ મજાનું સમજાવ્યું છે. ધરતી 2 પ્રકારની હોય. શું કીધું છે? ધરતી 2 પ્રકારની હોય.
જેમાં કંઈ ઉગી શકે તેવી ભૂમિને ઉદ્વરા કહેવાય. જેમાંથી પાક થતો હોય એને ઉદ્વરા જમીન કહેવાય. જેમાં કશું ન થતું હોય તેને ઉષદ ભૂમિ, ભૂમિ એટલે જમીન કહેવાય. રાઈટ? તો કે રાઈટ. હવે સાંભળજો, જે ભૂમિની અંદર કંઈક પાક થતો હોય એવી ભૂમિ ઉપર વરસાદ પડે તો એ વરસાદ ઉપયોગી કહેવાય. રાઈટ? તો કે હા, રાઈટ. પણ જે ભૂમિ ઉપર કંઈ પાકતું ના હોય એની ઉપર તમે ગમે એટલો વરસાદ પડે, આખો દરિયો તમે એ ઠાલવી દો તો એમાં કોઈ થાય? એમાં કોઈ પાકે? ના પાકે ને. તો એવું જ છે, એવું જ કહે છે. જો શું કીધું? ઉદ્વરા ભૂમિ પર પડેલો વરસાદ ઉપયોગી બને છે. ઉદ્વરા ભૂમિ એટલે જેની ઉપર, જેમાં કંઈક પાકતું હોય એની ઉપર વરસાદ પડે તો ઉપયોગી થાય, પણ ઉષદ ભૂમિ પર પડેલો વરસાદ બિનઉપયોગી બને છે. આ પ્રમાણે શું કીધું છે કે યોગ્યતા, પાત્રતા કે લાયકાત હોય તેવી વ્યક્તિને તમે વસ્તુને મદદ કરો તો એ સાર્થક બને. પણ જેની અંદર કોઈ લાયકાત ના હોય, કોઈ પાત્રતા ના હોય તેવી વ્યક્તિ કે વસ્તુને તમે મદદ કરો તો એ બિનઉપયોગી જ રહે છે. તો કે કેવી રીતે? તો જો સરસ મજાનું ઉદાહરણ આપી છે. જોજો, કોઈ વૃક્ષ હોય તો વૃક્ષને શું જોઈએ ખોરાક તરીકે? તો એને પાણી જોઈએ અને ખાતર જોઈએ. ખાતર અને પાણી એને જોઈએ. રાઈટ? તો કે હા, રાઈટ. પણ તમે એને એમ કહો કે વૃક્ષ લે તું આજ તો છે ને દાળ ભાત રોટલીને શાક ખાઈ લે ને, મારી ઘેર ખાતર નથી, તો હાલે? એને શું કરવું છે? આ તમે ભાત શાકને રોટલી ખવડાવો, દાળ ખવડાવો તો એને શું કામનું? અને તમે છો તો હું તમને એમ કહું કે તમને છે ને કોક ખેતરમાંથી ઓલી આપણે ગાયો ભેંસને ખવડાવીએ ને તો એ વિચાર લઈને તમને કોક આપે કે લે ખા, તો તમારા શું કામનું? એમ. એટલે જેવી યોગ્યતા હોય, જેવી પાત્રતા હોય એવું એને વસ્તુ આપો તો એ કંઈક ઉપયોગી થાય, અને જેને જરૂર ના હોય એવું એને આપો તો એનું બિનઉપયોગી, નકામું બની રહે છે. તો વૃક્ષમાં એ ભોજનને જમવાની લાયકાત જ નથી, પાત્રતા જ નથી. આ ન્યાયમાંથી આપણને બોધ મળે છે કે પાત્રતા જોઈને વસ્તુ આપવી જોઈએ. એની પાત્રતા સામેવાળાની જુઓ અને પછી એને વસ્તુ આપો. તો આ કયો ન્યાય બની જાય છે? તો ઉષદ વૃષ્ટિ ન્યાય. સમજણ પડી? ચલો આગળ જાઉં. તો જો આગળ હવે તમને સરસ મજાનો અહીંયા મેં લખીને રાખ્યું છે. જો મેં તમને છે ને 5 ન્યાય સમજાયા. કેટલા? 5 ન્યાય સમજાવ્યા છે. બાકીના જે આ 5 ન્યાય છે એ તમારે ઉપર પડતા વાંચી લેવાના છે. અને આ ન્યાય 2024માં પૂછાઈ ગયેલું છે. 10 છે. હવે 10માં તમને શું કહાની યાદ ના રહે મારા વાલાઓ? આટલું તો થોડું કરી લેવું પડે. તમને ખબર છે કશું છે નહીં. આ ઉપસર્ગમાં શું છે કે બાળક પહેલાં પોતાની જાતે રમતું હોય, પછી એને સ્કૂલમાં મોકલો એટલે શિક્ષક સાથે ભળી જાય, એટલે ઉપસર્ગ સાથે ભળી જાય એમ. પછી આ કષ્ટકવાળું છે એમાં શું છે કે કોઈ મનુષ્યને કાંટો વાગે તો કાંટો કાંટાને કાઢે, લોખંડ લોખંડને કાપે. એવી જ રીતે ઝેર, સાપનું ઝેર ચડ્યું હોય તો સાપના ઝેરથી જ ઝેર શમે છે મતલબ. તો એવું છે. પછી આ ચિત્ર તું મને, આ ચિત્રમાં શું છે? ચિત્રમાં કાગળમાં ઘોડો દોરેલો છે અને એક હકીકતમાં ઘોડો છે. હવે કોઈ વ્યક્તિ કદી ઘોડો જોયો જ નથી તો એને હકીકતમાં ઘોડો બતાવવાની જગ્યાએ તમે કાગળમાં દોરેલો બતાવી દો તો એ ચાલે. આવું છે. પછી આ જલ મંથન ન્યાય. તો જલ મંથનમાં શું છે? તો જલમાં તમે ગમે એટલું વલણું વલોવો તો કોઈ થાય નહીં. કહેતા ઘમ્મર ઘમ્મર મારું વલણું ગજે શ્યામ, આવીને મારી મટકી ફોડે. એ નહીં ફોડે પણ પેપર તમારું ના ફૂટી જાય. તું ધ્યાન રાખજે, સોની મોની ભણવાનું કરતી નથી ને. તો અહીં શું કીધું છે? જલ મંથન એટલે તમે પાણીને વલોવો તો કોઈ નીકળે. હા, તમે દૂધને વલોવો તો દૂધ ક્યાં દહીંને વલોવો તો હું એવું સમજુ કે માખણ નીકળે, પણ પાણીનું ગમે એટલું તમે વલોવો તો એમાંથી કંઈ નીકળે તો કે ના નીકળે. બસ આવું એમાં લખવાનું છે. પછી આ નદી સમુદ્રમાં શું કીધું છે? તો નદી પહેલાં એકલી હોય એટલે એનું અસ્તિત્વ હોય, એનું માન સન્માન હોય, પછી સમુદ્રમાં ભળી જાય છે. આવું છે. તો આવું ઉપર સલું તમને યાદ હોય ને તોય તમે અડધું પેજ ઉપર લખી શકો. તો મોટું મોટું તૈયાર કરી લેજો. અને પેલા 5 છે ને તો ટક્કા જેવા તૈયાર કરી નાખજો. ખબર પડી? પછી કહેતા નહીં કે કીધું નહોતું. આટલું કરી લો. પછી આમાંથી MCQ પૂછાય તો 10 એ 10 તૈયાર કરવાના છે. 10 એ 10 કરવાના છે. કરવાના છે એટલે કરવાના છે. જો મેં લખ્યા છે MCQ તૈયાર કરવાના છે. કેમ કે હવે 2 પૂછાય છે. હવે 2માં કોને તૈયાર કરવું, કોને ન કરવું, અને 2 માર્ક્સ લાવવા માટે મજૂરી તો કરવી. અને આ તો આવડે એવા છે, ખાલી વિધાનો છે અને તમને 4 ઓપ્શન આપેલા હશે. 4 ઓપ્શનમાંથી તમારે જવાબ આપવાનો છે. ખબર પડી? ઓકે, ચલો સમજાવું છું. જો શું કીધું છે? જ્યાં દુઃખની પ્રાપ્તિ થઈ હોય ત્યાંથી જ દુઃખનું નિવારણ થાય છે. હમણાં કીધું ને કે જો લોઢું લોઢાને કાપે, કાંટો કાંટાને કાઢે. પછી ઝેર ચડ્યું હોય, સાપનું ઝેર ચડ્યું હોય તો સાપના ઝેરથી જ એનું ઝેર વળે છે, સમે છે. આવું કીધું તો અંદર કીધેલું છે, તમે જોજો. તો જ્યાં દુઃખની પ્રાપ્તિ, હવે દુઃખ આવે ને એટલે શું યાદ આવવું જોઈએ?
આ કાંટો કાંટાને કાઢે, ગધો ઝેર ઝેરને કાપે, લોખંડ લોખંડને કાપે, આ યાદ આવવું જોઈએ. અને ઓપ્શનમાં 4 ઓપ્શન હશે, એમાંથી 4 ઓપ્શનમાંથી જોઈ લેવાનું કે આમાં શું આવે, આમાં શું આવે, એવું ચેક કરવાનું, પછી જવાબ આપવાનો. 2 માર્ક્સ એટલે તમને ખબર છે 1 માર્ક્સ દોસ્તી વિદ્યાર્થી ન પાસ થાય છે, તો આ તો 2 માર્ક છે, સમજ્યા? તૈયાર કરવું પડે. હા, તો જ્યાં દુઃખની પ્રાપ્તિ થાય હોય ત્યાં જ દુઃખનું નિવારણ થાય છે. દુઃખ જે કારણ હોય છે ને એનાથી એનું નિવારણ થાય છે. તો એ કયો ન્યાય ઉપયોગી બને છે? તો કંટક વિદ્ર ન્યાય. કયો ન્યાય આવશે? કંટક વિદ્ર ન્યાય. ચલો ત્યાંથી આગળ જઈએ તો બીજા નંબરમાં કીધું છે, બીજું જુઓ, અહીંયા તમને ઈસ્ટાર કરેલું છે, દેખાય છે ઈસ્ટાર, એટલે આ તૈયાર કરી લેજો, પૂછાઈ ગયેલું છે ને વારંવાર પૂછાય, પછી કહેતા નહીં કે કીધું નહોતું, સમજ્યા? મારે કરી લેજો. ચલો, પાત્રતા વિનાને વસ્તુ આપવામાં આવે તો તેને માટે તે નિરર્થક છે. હાલ આપણે જોઈ ગયા. શું કીધું? પાત્રતા વિનાને વસ્તુ આપવામાં આવે તો તેને માટે તે નિરર્થક છે. કયો ન્યાય અહીંયા બને છે? તો અહીંયા છે ઉષર વૃષ્ટિ ન્યાય. શું છે? ઉષર વૃષ્ટિ ન્યાય. ચાલો ત્યાંથી આગળ વધુ તો 3 નંબરમાં કીધું છે કે મનના વિચારોના પ્રક્ષેપણથી ઉત્પન્ન થતી ભ્રમણા. હવે ભ્રમણા આવે ને મન આવે ને ભ્રમણા આવે એટલે આપણને ન ખબર પડે કે મનમાં જે સંદેશ થાય, સંદેહ, તો એ બતાવવા માટે કયો ન્યાય પ્રયોજાય? તો આપણને ખબર છે કે રજ્જુ સર્પ ન્યાય. અને આ તો આવડે ને, આ તો એકદમ ઇઝી છે. મનમાં ભ્રમણા, મનમાં ભ્રમ થાય કે સાપ છે કે દોરડું છે, અને જતા હોય ને જો આવી રીતે અચાનક થઈ જાય ને તો અડધો જીવ તો આપણો એમ જ જતો રહે. સાચી વાત ને? આવું થયેલું હશે હો તમને ઘણીવાર અંધારામાં. હા, એમ તો મનના વિચારોને પ્રક્ષેપણથી ઉત્પન્ન થતી ભ્રમણા, એને કયો ન્યાય કહેવાય? રજ્જુ સર્પ ન્યાય કહેવાય. રાઈટ માય કલેજા. ચલો પછી 4માં કીધું છે કે વ્યક્તિ નિષ્ઠ મળતીને સમષ્ટિ નિષ્ઠ બનવાનો બોધ કયા ન્યાયને આધારે સમજાય છે? તો વ્યક્તિનિષ્ઠ એટલે તમે વ્યક્તિ મટીને કોઈ સમાજને નિષ્ઠ બની જાઓ ત્યારે નદી સમુદ્ર ન્યાય. કેમ? કારણ કે નદી પહેલાં વ્યક્તિગત હોય છે અને પછી સમુદ્રમાં ભળી જાય છે, એટલે એ સમુદ્રને સમર્પિત થઈ જાય છે. એટલે આપણે જેમ મનુષ્ય હોઈએ ને પછી મનુષ્ય એ રાષ્ટ્રને સમર્પિત થઈ જાય. તો વ્યક્તિનિષ્ઠ અને સમષ્ટિ નિષ્ઠ. નિષ્ઠ આવે એટલે નદી, નિષ્ઠ આવે એટલે નદી, નિષ્ઠ નદી, નિષ્ઠ નદી. શું યાદ રાખશો? નિષ્ઠ નદી. અને અહીંયા મનમાં ભ્રમ આવે તો રજ્જુ સર્પ યાદ રહેશે ને? હા, મનમાં ભ્રમ આવે એટલે શું આવશે? રજ્જુ સર્પ. યાદ રાખજો પ્લીઝ. ચાલો પછી 5 નંબરમાં કીધું છે કે અવાસ્તવિક સાધનના આશ્રયને વાસ્તવિકને જાણવાનો ઉપક્રમ કયા ન્યાયને આધારિત થાય છે? હવે જોજો, અવાસ્તવિક અને વાસ્તવિક. અવાસ્તવિકનો મતલબ કે હકીકતમાં ન હોય, અને વાસ્તવિક એટલે હકીકતમાં હોય. તો જો 2 ઘોડા હતા, એક ચિત્રમાં હતો ને એક હકીકતમાં હતો. તો અવાસ્તવિક ને વાસ્તવિક એટલે હકીકતમાં ન ખબર પડે. તો એક ઘોડો અવાસ્તવિક જે હકીકતમાં નહોતો ને એક ઘોડો વાસ્તવિક એટલે હકીકતમાં હતો. તો ચિત્રતુદક ન્યાય. ચિત્ર એટલે ચિત્રતુદક એટલે ઘોડો. ના યાદ રહે આપણને? ચિત્રમાં ઘોડો, ચિત્રમાં ઘોડો, ચિત્રમાં ઘોડો, ચિત્રમાં ઘોડો નકલી, અને તો આમ વાસ્તવિક એટલે આમ હકીકતમાં ઘોડો હતો. તો બે બધા 10 ન્યાય એવા છે ને, આમ શીરાની જેમ યાદ રહી જાય એવા છે. શીરો કેમ મોઢામાં મૂક્યો અને ફટાફટ ઉતરી જાય ગળામાં, એમાં 10 ન્યાય ઉતરી જાય એવા છે મનમાં. પણ એકવાર ભણવાની ધગસ હોવી જોઈએ કે કંઈક સારા માર્ક્સ લાવવાની ધગસ હોવી જોઈએ. ચલો, વ્યર્થ કાર્યમાં સમય અને શક્તિ વેડફવાની બાબત કયા ન્યાયને આધારે સ્પષ્ટ થાય છે? હવે જો, જે કામમાંથી કંઈ મળવાનું ન હોય એ કામમાં તમે ગમે એટલો સમય આપો તો શું થાય? કંઈ થાય? ન થાય. તમને જે જગ્યાએથી કંઈ મળવાનું નથી, તમે ફોગટ એમાં ફાંફા મારો તો એમાંથી શું મળે? કંઈ નહીં. તો એનો અર્થ એક એવો થાય કે જલ મન મંથન. જલ એટલે પાણી. પાણીનું તમે ગમે એટલું પાણીને વલોવો તો કંઈ મળવાનું છે? ના. તો વ્યર્થ કાર્યમાં સમય અને શક્તિ વેડફવાની બાબત કયા ન્યાયને આધારે છે? તો આ તો યાદ રહી જાય. વ્યર્થ આવે, શક્તિ વેડફવાની વાત આવે એટલે એમ યાદ રાખવાનું કે હું વલોવું છું પાણીમાં, અને પાણીમાંથી માખણ નથી આવવાનું. તો કે ફોગટમાં હું આ કામ કરી રહ્યો છું. રાઈટ? ઓકે. ચલો પછી 7માં કીધું છે કે એક સ્વતંત્ર વ્યક્તિનું અન્ય વ્યક્તિ વિશેષ સાથે જોડાણ થવાનો ઉપક્રમ કયા ન્યાયને આધારિત છે? જો આ તો યાદ રહી જાય એવો છો, ખોટું નહીં બોલતા. જો શું કીધું છે? એક સ્વતંત્ર વ્યક્તિનું, પહેલાં બાળક વ્યક્તિગત રીતે સ્વતંત્ર હોય છે, પછી વ્યક્તિ વિશેષ સાથે, પછી એ શિક્ષક સાથે જોડાઈ જાય. જો સાંભળજો, પહેલાં તમે તમારી રીતે કામ કરતા હતા, હવે તમે મારી સાથે જોડાઈ ગયા છો, તો હવે તમે મારી સાથે મહેનત કરો છો. હું તમને કહું એ રીતના મહેનત કરો છો. તમે મારું કેવું માનો છો? તમારે ભણવું નથી, હું તમને ભણાવું છું. સાચી વાત છે ને? હા, એમ તો આને કયો ન્યાય કહેશો? તો ઉપસર્ગ ન્યાય કહેવાય. રાઈટ? આ 10 કરી લો ને ભાઈ, 2 પૂછાવાના છે તો કરી નાખો ને.
હાલો ત્યાંથી આગળ જઈએ તો 8માં શું કીધું છે, જે કાર્ય આપણું નથી તેમાં પ્રવૃત્તિ ન કરવી. આ વાતને કયો ન્યાય કહે છે? આ મારું ફેવરેટ છે, મને આ બહુ ગમે, બહુ એટલે બહુ ગમે. કેમ? કારણ કે આમાં કશું છે જ નહીં યાર. આપણને જે કામ નથી આવડતું શું કરવા એની પાસે પડ્યો છે, પણ તું રહેવા દે ને. તને ડૉક્ટર બનતા નથી આવડતું શું કરવા તું ખોટી મહેનત કરે છે? અને કોકનું પેટ કાપી નાખીશ ને તો પછી હાંધવા માટે કોકને બોલાવવું પડશે, સમજ્યા? એટલે આપણું જે કામ નથી તે કામમાં આપણે શું કરવા પ્રવૃત્તિ કરવી જોઈએ? તો અવ્યાપાર વ્યાપાર. કયો ન્યાય છે? અવ્યાપાર વ્યાપાર. આ ન્યાય છે, રાઈટ? ઓકે, ચલો પછી 9 નંબરમાં, મનુષ્ય પોતાનો શ્રેષ્ઠ સ્વભાવને જાળવી રાખવા માટે સતત પ્રયત્નો કરતા રહેવાનું છે. હવે આ તો આપણે પહેલાં ભણી ગયા. અગ્નિ, શિખા, ન્યાય. અગ્નિ જેમ એનો સ્વભાવ જાળવી રાખે છે એમ મનુષ્ય પોતાનો સ્વભાવ જાળવી રાખે તો અગ્નિની જેમ આ ઊંચે આકાશમાં જઈ શકે છે. ચલો 10માં કીધું છે કે જ્યારે મનુષ્યમાં રહેલી પ્રકૃતિ સહજ શક્તિઓનો બહાર લાવવાનો પ્રયાસ ન થાય ત્યારે કયો ન્યાય પ્રયોજાય? હવે તમારી શક્તિને બહાર ના લાવો તો જેમ આપણે શું કીધું, શેરડીનો રસ તમારે બહાર લાવવો પડે જો એની મીઠાશ તમારે જોઈતી હોય તો. એવી જ રીતે મનુષ્ય પોતાની શક્તિને જો બહાર લાવવાનો પ્રયાસ ન કરે તો કયો ન્યાય કહેવાય? તો ઇક્ષુ રસ ન્યાય. હવે આ 10 ન્યાય તમારે મોઢે યાદ નથી રાખવાના. સંસ્કૃતમાં તમને ઓપ્શનમાં આપેલા જ હશે 4 એના આધારે તમારે લખવાના છે, સમજ્યા? મારે કલે જાઓ એટલે પ્લીઝ આટલું કરી લેજો. ઓકે, ચલો વિભાગ ઈ અહીંયા તમને મસ્ત ભણાવ્યો છે. હવે છંદ અલંકાર એ પછી આવી જશે. એના પહેલાં આપણે વિભાગ ABCDની થોડી તૈયારી હું તમને કરાવી દઈશ. ઓકે, તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.